સનાતન સંસ્કૃતિની રક્ષા કરતા જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને બદનામ કરીને સમગ્ર સનાતનને બદનામ કરવાના શું કાવતરા થઈ રહ્યા છે? આ સવાલ હાલ જનતામાં ઊભો થઈ રહ્યો છે. કારણ કે રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ પાંડે બેફામ બોલી રહ્યા છે. શંકરાચાર્યજીને તુકારે ઉકારે અને અપમાનજનક શબ્દો કહીને સમગ્ર સનાતન પરંપરાનું અપમાન કરી રહ્યા છે. આ ધર્મયુદ્ધમાં ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં કોણ દેખાઈ રહ્યું છે? આ ધર્મયુદ્ધમાં દુર્યોધનની ભૂમિકામાં કોણ દેખાઈ રહ્યું છે? આ ધર્મયુદ્ધમાં એ તમામ ચહેરા પોતાની ભૂમિકામાં છે. ધ્યાનથી તમે એમને જોશો તો શકુનીથી લઈને ભીષ્મ પિતામહ સુધીના તમામ ચહેરા તમને નજરે પડી જશે. સામે જ છે. સાથે તમામ ચહેરા પણ ખુલ્લા પડી જશે જેઓ માત્ર સત્તા મેળવવા અને પોતાનું સામ્રાજ્ય ચલાવવા માટે ધર્મની વાત કરતા હતા અને કોઈ એક પક્ષ તરફ સમાજને લઈ જતા હતા. સામાન્ય રીતે ભાજપ સાથે જોડાયેલા ધર્મગુરુઓ સામે એફઆઈઆર થાય ત્યારે આરએસએસ, બીજેપી, વીએચપી, બજરંગ દળ, બાબાઓ, બાપુઓ, કથાકારો ઉહાપોહ કરતા હોય છે. આસારામની ધરપકડ રાજસ્થાન પોલીસે જ્યારે કરી હતી ત્યારે બાબા રામદેવથી લઈને સુબ્રમણ્યમ સ્વામી, બીજેપી, વીએચપી, બજરંગ દળ, અમુક નેતાઓ આ બધાએ વિરોધ કર્યો હતો. પણ આજે એ બધા ચૂપ છે. કારણ કે આ લડાઈ શંકરાચાર્યજી લડી રહ્યા છે એ ગૌ માતા માટે લડી રહ્યા છે અને સત્તા સામે લડી રહ્યા છે અને સત્તામાં હાલ નરેન્દ્ર મોદી છે. નમસ્કાર, હું સંજય આહિર છું. સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત. જગતગુરુ શંકરાચાર્યજી દોષિત હોય તેવું મને તો હાલ દેખાતું નથી. અને જો દોષિત હોય તો સજા થાય એમાં કોઈને વાંધો પણ નથી. અને તે ન્યાયાલય નક્કી કરશે, ન્યાય કરશે. પરંતુ આજે વાત એ કરવી છે કે આદિગુરુ શંકરાચાર્યજીએ અદ્વૈત વેદના પ્રચાર અને હિન્દુ ધર્મની રક્ષા માટે 8મી સદીમાં ભારતની 4 દિશાઓમાં 4 પીઠની સ્થાપના કરી હતી. આ 4 પીઠોને 4 શંકરાચાર્યજી પીઠ તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં મુગલોથી લઈને માંડીને અંગ્રેજો સુધી કોઈએ શંકરાચાર્યો તરફ આંગળી ચીંધી નહોતી. એનો અર્થ એ છે કે શંકરાચાર્યજીનું જીવન સિદ્ધાંતિક, પ્રામાણિક અને સાચી સનાતન વિચારધારા સાથે ધર્મનો પ્રચાર કરવાનું હતું અને કરી રહ્યા હતા. ધૃતરાષ્ટ્ર જેવા અમુક અભિનય કરતા ભગવાધારીઓની જેમ કટ્ટરવાદી વિચારધારા અને અભિમાન સાથેનું તેમનું જીવન હતું જ નહીં. એટલે જ એ લોકો અત્યાર સુધી ટકી રહ્યા છે, આદિકાળથી ચાલતા આવે છે. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી જે જ્યોતિર્પીઠ વિરુદ્ધ તુલસી પીઠાધીશ્વરના રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ ગંભીર અને કથિત આક્ષેપો કર્યા છે. આક્ષેપોમાં નાના બાળકોના યૌન શોષણ અને ધમકીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પ્રયાગરાજના વિદ્યામઠ આશ્રમમાં થયા હોવાનું પણ કહેવાય છે. આ આરોપો પર પ્રયાગરાજની વિશેષ પોક્સો કોર્ટ એફઆઈઆર નોંધવાનો આદેશ પણ આપી દીધો હતો અને પોલીસે બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની પોક્સો એક્ટની કલમ હેઠળ એફઆઈઆર પણ નોંધી છે, જેમાં આરોપી તરીકે શંકરાચાર્યજી ઉપરાંત તેમના શિષ્ય મુકુદાનંદ ગિરી અને 2-3 અજ્ઞાત વ્યક્તિઓના નામ છે. कोई बात नहीं हुई है, बाकी जिसको जो करना हो, लेकिन इससे आवाज चुप हो जाएगी, ये बिल्कुल मुगालता मत पालो. जो गौ माता की रक्षा की आवाज है या धर्म के मामले में जो भी दूसरी आवाज है या तुम्हारी पोल खोलने के मामले में जो भी हमारी आवाज है वो रुकने वाली नहीं है. हम मठ मंदिर बचाने के लिए नहीं शंकराचार्य बने हैं, हम धर्म की रक्षा के लिए शंकराचार्य बने हैं. ना रहे 4 ठो मठ, हमारा 4 मठ गिरा दोगे, हमको 14 मठ सनातन धर्म की जनता अगर बनी रही तो दे देगी. इसलिए मठ के लिए कभी शंकराचार्यों ने प्रयास नहीं किया है. शंकराचार्यों ने सनातन धर्म को बचाने के लिए प्रयास किया है और हमको अगर हमारे गुरुजी ने गद्दी पर बैठाया है तो हमको कह के गए हैं कि धर्म के मामले में कभी समझौता मत करना, तो हम समझौता नहीं करेंगे. આ દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે 27 તારીખે શંકરાચાર્યજીની ધરપકડ પર સ્ટે આપી દીધો છે. શંકરાચાર્યજી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી
મને તો સાચા ધર્મરક્ષકની ભૂમિકામાં દેખાઈ રહ્યા છે. તેમની ખાસિયત છે કે તેઓ ખોટાને ખોટું અને સાચાને સાચું કહી દે છે. જ્યારે વધુ બાળકો પેદા કરવાની સલાહ સમગ્ર હિન્દુઓને મોહન ભાગવતે આપી હતી, ત્યારે શંકરાચાર્યજીએ જ કહ્યું હતું કે તમે લોકો પહેલાં લગ્ન તો કરો અને પોતે તો બાળકો પેદા કરો, પછી હિન્દુ સમાજને સલાહ આપો. 2024માં ગ્વાલિયરમાં મોદી સરકારની ટીકા કરીને શંકરાચાર્યજીએ કહ્યું હતું કે સરકારો ગૌ માંસનો નિકાસ કરતા લોકો પાસેથી દાન લઈ રહી છે. સપ્ટેમ્બર 2025માં બિહારમાં શંકરાચાર્યજી કહ્યું હતું કે એક તરફ વડાપ્રધાન મોદી કહી રહ્યા છે કે તેમની પાર્ટી ગૌ રક્ષા માટે બની છે અને બીજી તરફ બીફ એક્સપોર્ટ વધી રહ્યું છે. જ્યારે 2012માં ખુદ નરેન્દ્ર મોદીએ આ વાત કરી હતી જ્યારે મનમોહન સિંહની સરકાર હતી कि पूरे विश्व में बीफ एक्सपोर्ट में हिंदुस्तान नंबर 1 है. किन चीजों के लिए गर्व किया जा रहा है. भाइयों बहनों, आपका कलेजा रो रहा है कि नहीं मुझे मालूम नहीं, मेरा कलेजा चिक चिक करके पुकार रहा है. और आप कैसे चुप हैं, क्यों सह रहे हैं, मैं समझ नहीं पाता हूं दोस्तों. તો પછી હવે ચૂંટણી પણ કેમ લેવાઈ રહ્યું છે? ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશે શંકરાચાર્યજીએ કહ્યું હતું કે સંન્યાસી હોવા છતાં સરકારી પગાર તમે લઈ રહ્યા છો, તો તમે કઈ રીતના સંન્યાસી છો? ગૌ તસ્કરી બાબતે પણ શંકરાચાર્યજીએ યોગી સરકારને ઘેરી લીધી છે, ભીષટમાં લઈ લીધી છે એમ કહી શકાય. શંકરાચાર્યજી કહ્યું કે સનાતનનો સૌથી મોટો દુશ્મન જો કોઈ હોય તો એ બીજેપી છે. તેમણે રામ મંદિર અધૂરું હોય અને નરેન્દ્ર મોદી ચૂંટણીના સમયે ઉતાવળથી ચૂંટણી માટે મંદિરનું ઉદ્ઘાટન કરી રહ્યા છે એ વાત પણ કરી હતી અને નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો હતો. તેમણે તો રાહુલ ગાંધીથી લઈને અખિલેશ યાદવનો પણ વિરોધ કર્યો હતો ધર્મની વાતમાં. તેમ છતાં હાલ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ શંકરાચાર્યજી સાથે ખંભેથી ખંભો મિલાવીને સનાતનની રક્ષા માટે ઊભા છે. જાન્યુઆરી 2026માં જે મેળામાં શંકરાચાર્યજીને સ્નાન કરતા રોક્યા તે સમયે રામભદ્રાચાર્યે કહ્યું હતું કે શંકરાચાર્યને કોઈ અન્યાય થયો જ નથી, તેમણે જ અન્યાય કર્યો છે. પાલખી પર ગંગા ઘાટ સુધી જવું નિયમ વિરુદ્ધ છે. આ નિયમ કોણે બનાવ્યા? અને એમણે વધુ એ કહ્યું કે તેઓ હજી જગતગુરુ પણ નથી, તેઓ નકલી શંકરાચાર્ય છે. જ્યારે ચારે ચાર શંકરાચાર્યજીને શંકરાચાર્ય માની રહ્યા છે, તો રામભદ્રાચાર્યજીને શું તકલીફ છે? અને રામભદ્રાચાર્યજી તો નરેન્દ્ર મોદીની હંમેશા ચાપલુસી કરે છે. રામભદ્રાચાર્ય અને તેમનો શિષ્ય આશુતોષ બ્રહ્મચારી શંકરાચાર્યજીના મોટામાં મોટા વિરોધી છે. ફરિયાદી આશુતોષ બ્રહ્મચારી પર 21 કેસો નોંધાયેલા છે. હવે વાત અહીંથી શરૂ થાય છે કે જ્યારે બટુકો પર આશુતોષ બ્રહ્મચારીને આટલી દયા આવે છે તો ત્યારે ક્યાં હતા જ્યારે શંકરાચાર્યજીના બટુકોની ચોટલી પકડીને યોગીજીની પોલીસે બાળકોને ધસેડ્યા હતા. આશુતોષ જે સીડીની વાત કરી રહ્યા છે એ સીડી સાર્વજનિક કરવા માટે શંકરાચાર્યજી કહી રહ્યા છે, તો કેમ સીડી સાર્વજનિક નથી કરતા અને ખોટા આક્ષેપો કરી રહ્યા છો? સદીઓથી જેમણે સનાતનનો પ્રચાર કર્યો એ પીઠને શીશ મહેલ કહી આશુતોષ સમગ્ર સનાતન પરંપરાનું અપમાન કરી રહ્યો છે, ત્યારે ધર્મના ઠેકેદારો કેમ ચૂપ છે? આ મોટો સવાલ છે. જે બાળકો શંકરાચાર્યજીના સંપર્કમાં જ ક્યારેય નથી આવ્યા, પ્રયાગરાજના વિદ્યામઠ આશ્રમ સાથે તેમનો કોઈ સંબંધ જ નથી, તો કઈ રીતે શંકરાચાર્યજીને બદનામ કરવામાં આવી રહ્યા છે? હિન્દુત્વ, હિન્દુ સંસ્કૃતિના ઉપદેશ આપનારા RSS, બીજેપી, VHP, બજરંગ દળ, બાબાઓ, બાપુઓ, સ્વામીઓ, પરમહંસો, કોર્પોરેટ કથાકારો, ડાયરા કલાકારો, મોટિવેશનલ સ્પીકર્સ, દરબારી લેખકો, કવિઓ, પત્રકારો શંકરાચાર્યજીના મુદ્દે શા માટે ચૂપ છે ભાઈ? શું શંકરાચાર્યજી મોદીજી અને યોગીજીની સખત આલોચના કરી રહ્યા છે એટલે શંકરાચાર્યજીની તરફેણમાં ન બોલવા માટે તમારા બધાના મોઢા સિવાઈ ગયા છે કે સીવી દેવામાં આવ્યા છે? આસારામ સમયે સંતોને બદનામ કરવાના કાવતરાની વાત કરનાર તમામ ધાર્મિક સંસ્થાઓ કેમ ચૂપ છે? આસારામ ભાજપની ચાપલુસી કરતા હતા અને નરેન્દ્ર મોદીને સ્ટેજ પર બોલાવતા હતા,
એટલા માટે જ આસારામનો સપોર્ટ કરતા હતા. અને અહીં શંકરાચાર્યજી જે સનાતનની મુખ્ય પરંપરાના રક્ષક છે, તેમને કોઈ પણ આશુતોષ જેવા આરોપીઓ જેના પર 21 કેસો હોય એવા તત્વો, ડુપ્લિકેટ ભગવાધારીઓ એલફેલ બોલી જાય અને સમગ્ર સનાતન પરંપરાનો સત્યાનાશ થઈ જાય તો પણ આ સંસ્થાઓને કંઈ પડી નથી. 27 ફેબ્રુઆરી 2026ના રોજ શંકરાચાર્યજીએ વારાણસીમાં કહ્યું હતું કે હું પોક્સો કેસમાં નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે તૈયાર છું. બોલો, નાર્કો ટેસ્ટમાં શંકરાચાર્યજી જો નિર્દોષ સાબિત થશે ત્યાં સુધીમાં સનાતન પરંપરાના ધજાગરા નથી ઉડી જવાના. અને જો શંકરાચાર્યજી નિર્દોષ સાબિત થશે અને નિર્દોષ હશે તો આ અભિમાની આશુતોષ બ્રહ્મચારીને કોણ સજા આપશે? આજે ચારેય પીઠના તમામ શંકરાચાર્યો એકજૂટ છે. આજે મારે હાથ જોડીને દેશના તમામ સાચા સાધુ સંતોને વિનંતી કરવી છે કે સમય આવી ગયો છે, આજે જાગી જવાનો સમય આવી ગયો છે. સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાનો સમય આવી ગયો છે. આ ધૂત રાષ્ટ્રની સેનાને જવાબ આપવાનો. આપણે બધા જાણીએ છીએ કે દેશમાં હાલ જે સાધુ સંતોના ચહેરા મીડિયા પર વધુ ચમકાવવામાં આવી રહ્યા છે, વધુ દેખાડવામાં આવી રહ્યા છે, એમાં શું સચ્ચાઈ છે? દેવાયત પંડિત કહી ગયા હતા કે સાચા સંતો અને જ્ઞાનીઓની ઉપેક્ષા થશે જ્યારે દેખાડો કરનારા અને દંભી પાખંડીઓ પૂજાશે. આજે તમે જોઈ રહ્યા છો જે સંસ્થાઓ સરકારની ચાપલૂસી કરે છે એ નવી નવી સંસ્થાઓ, 300-400 વર્ષ જ જૂની સંસ્થાઓ નવા ભગવાનોને લઈને હાલ સમાજ પર હાવી થઈ ચૂકી છે, ગામડે ગામડે પહોંચી ચૂકી છે. જેને સનાતનના સનો ખ્યાલ નથી એ સનાતનની વાત કરી રહ્યા છે. સાચા સનાતની સાધુઓ, તમે આ બધું જોઈ રહ્યા છો કારણ કે તમે સત્ય જાણો છો અને તમે એ પણ જાણો છો કે અંતિમ સત્ય શું છે, એટલે તમે ચૂપ છો. અને અંતિમ જીત સત્યની થવાની છે. પરંતુ મારે બસ એટલું જ કહેવું છે કે ક્યાં સુધી આ પાખંડીઓને ભગવાનની આડમાં પાખંડ કરી રાજ કરવા દેવાનું છે? અને ભગવાનની આડમાં પાખંડ કરે તો પણ એક વાત અલગ છે, પણ જ્યારે કોઈ સાચા ધર્મગુરુ કાન પકડીને એને સીધા રસ્તે લાવવાની કોશિશ કરે ત્યાં આટલી નીચ કક્ષાએ પહોંચી જવાનું? આવા નીચ કક્ષાના કાવતરા કરવાના કે સમગ્ર સનાતન પરંપરાના, સદીઓથી ચાલી આવતી પરંપરાના ધજાગરા ઉડી જાય? આ કટ્ટરવાદીઓ એ જ તો કરવા માંગે છે. સાચા સનાતનને ભસ્મીભૂત કરીને પોતાનું ઊભું કરેલું સનાતન સમાજમાં ઠોકી બેસાડવા માંગે છે. મારે સમગ્ર દેશની અને ગુજરાત રાજ્યની જનતાને પણ કહેવું છે કે હવે આ છેલ્લો પ્રયોગ છે. તમામ ક્ષેત્રના લોકોને દબાવી દેવામાં આવ્યા છે અને હવે આ લોકો આપણે બધાને ચેક કરી રહ્યા છે. એ જાણે છે કે જો શંકરાચાર્ય પર આક્ષેપો કરીશું અને તેમને દબાવી દઈશું અને જનતામાંથી કોઈ કાંઈ બોલશે નહીં તો પછી આ દેશમાં ગમે તેના પર ખોટા કેસ કરી જેલમાં પૂરી દેવામાં આવશે. એ વાત યાદ રાખજો. કોઈ માટે અવાજ નહીં ઉઠાવી શકે અને આપણે ફરી ગુલામ થઈ જશું. હાલ આપણે જે રીતે ભગવાનની બેડીઓમાં બંધાઈ ગયા છીએ એ બેડીઓમાં તાળા લાગી જશે, તાળા લાગી જશે. લોકતંત્ર ખતમ થઈ જશે. આપણા બધાની સ્વતંત્રતા ખતમ થઈ જશે. હાલ આ ભાજપના નેતાઓએ જે ભગવા ઓઢ્યા છે એ ભગવાની પાછળ મોટા કોર્પોરેટ છે. એ વાત પણ લોકોને ખ્યાલ પડી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. આ લોકોને ધર્મથી કાંઈ લેવા દેવા નથી. બાકી આપણને ધર્મના નામે ભાજપ સાથે જોડતી સંસ્થાઓ હવે ઉઘાડી પડી ગઈ છે, ખુલ્લી પડી ગઈ છે. સમજવું કે ન સમજવું એ આપણા હાથમાં છે. જાગી જાઓ, જાગી જાઓ, જાગી જાઓ. સમય ઘણો બરબાદ કરી ચૂક્યા છીએ. ધર્મ ખતરામાં છે, ધર્મ ખતરામાં છે એવું સાંભળીને હવે ખરેખર ધર્મ ખતરામાં આવી ગયો છે. જાગી જાઓ, ધર્મની સાથે ઊભા રહી જાઓ.
આ ભગવાધારી જે દૂત રાષ્ટ્રો છે એનો આ છેલ્લો પ્રયોગ ચાલી રહ્યો છે. આ પ્રયોગને સફળ ન થવા દો, બાકી આપણે આગળ જતાં ખૂબ પસ્તાવાનો વારો આવવાનો છે. એ પણ સમજી લેજો. આજે મેં મારી ફરજ નિભાવી છે. હું સનાતન સત્ય સમાચારમાં સત્ય જ બોલું છું અને આજે પણ સત્ય જ બોલી રહ્યો છું. મેં કોઈ શંકરાચાર્યજીનો પક્ષ નથી લીધો. મેં સમાજને એક અરીસો દેખાડવાની કોશિશ કરી છે અને અરીસો દેખાડવો એ જ મીડિયાનું ધર્મ છે. ટપાલી વેળા કરવા એ મારા લોહીમાં નથી. જે વાત સાચી હશે એ ડંકાની ચોટ પર કરવી પડશે, કારણ કે હવે લવારીઓ કરવાનો સમય પણ નથી. હવે લવારી કરીશું તો માત્ર 5 વર્ષમાં લોકતંત્ર જેવો શબ્દ પણ ભૂલાવી દેવામાં આવશે. 5 વર્ષ પછી સોશિયલ મીડિયામાં માત્ર લોકતંત્ર આ 4 અક્ષર લખશો ને તો પણ જેલમાં નાખી દેવામાં આવશે. એ દિવસો નથી જોવા, એટલે સાચા સાથે ઊભા છીએ અને સાચા સાથે ઊભા રહેવાના છીએ. અને આવતા સમયમાં ધર્મ અને રાજનીતિને અલગ કરી શકીએ તો જ દેશમાં શાંતિ સ્થપાશે. બધા જ ધર્મના લોકો પોતપોતાના ધર્મનું અનુસરણ કરે, એમાં કોઈને શું વાંધો હોઈ શકે ભાઈ? દેશમાં હાલ સિસ્ટમ એવી બની ગઈ છે કે કોર્પોરેટ કંપનીઓ જાણે દેશ ચલાવી રહી છે. દેશ ચલાવવાવાળા ધર્મ ચલાવી રહ્યા છે અને ધર્મ ચલાવવાવાળાઓ જે ધર્મગુરુઓ છે એના પર ખોટા કેસ કરીને જેલમાં પૂરી દેવાની કવાયત કરવામાં આવી રહી છે. ગોડસેવાદીઓ ગર્જના કરતા હતા કે હિન્દુ ધર્મ ખતરામાં છે. સાચી વાત તો એ છે કે આ મોદીજીના અને યોગીજીના કારણે હાલ ધર્મ ખતરામાં મુકાઈ ગયો છે. અને જો આ લોકો વધારે સમય રહેશે તો ધર્મ એને કહેવામાં આવશે જે આ લોકો નક્કી કરશે, જે આ લોકો નવો ધર્મ લખશે. આ વિષય પર હજુ ઘણી વાત કરવી છે. આ મહાભારતમાં ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, શકુની આ બધાના ચહેરાઓને બે નકાબ કરવા છે અને સનાતન પરંપરાને ખતમ કરીને કઈ સંસ્થાઓ નવા નવા ભગવાનો, નવા નવા મંદિરો, નવી નવી પરંપરાઓ, નવી નવી શિક્ષાપત્રીઓ, નવા નવા નીલકંઠ વર્ણીઓ આ બધું કરીને દેશ પર રાજ કરવા માંગે છે. એ વિષય પર પણ વાત કરીશું. જોડાયેલા રહેજો સનાતન સત્ય સમાચાર સાથે. નમસ્કાર. જય સનાતન, જય હિન્દ.